સમાચારમાં આગળ વાત કરીશું। ખેડાથી ખેડા જિલ્લાના પેટલી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ વચ્ચેનો વિવાદ ગરમાયો છે। શાળામાં સફાઈ નહીં થતી હોવા તેમજ પ્રાર્થના સભા અને ચાલુ ક્લાસ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ મુદ્દે આચાર્યએ સ્ટાફને ઠપકો આપતા સમગ્ર સ્ટાફે તેમના વિરુદ્ધ મોરચો માંડ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો। આચાર્યનો દાવો છે કે તમામ આક્ષેપ પાયા વિહોણા છે અને શાળામાં શિસ્ત જાળવવા માટે જ કડક સૂચનાઓ આપવામાં આવી રહ્યા હતા। તેમના જણાવ્યા મુજબ પ્રાર્થના સભા દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ થતો હોવાથી મીટિંગ બોલાવી સૂચના આપવામાં આવી હતી અને બીજી તરફ શિક્ષકો કામથી બચવા માટે પાયા વિહોણા આક્ષેપ કરી આવેદન આપ્યું હોવાનું આચાર્યએ કહ્યું હતું। જ્યાં સમગ્ર મામલે ગામના લોકો આચાર્યના સમર્થનમાં આવ્યા હતા અને પેટલી ગ્રામજનો ભેગા થઈને તેમને સમર્થન આપવામાં આવ્યું હતું। જે પેટલી શાળામાં વિવાદ ગરમાયેલો જોવા મળ્યો હતો, જે મોબાઈલ મુદ્દે સ્ટાફ અને આચાર્ય વચ્ચે અથડામણ થઈ હતી, જે આક્ષેપો પાયા વિહોણા જોવા મળી રહ્યા હતા, જે આચાર્ય શિક્ષકો સામે શિસ્તના પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, જે ગ્રામજનોએ આચાર્યને સમર્થન આપવામાં આવ્યું હતું। ભરતભાઈ બી પારેખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસો। પેટલી શાળામાં જે આચાર્ય પર ગંભીર આક્ષેપો કરે છે, શું છે મામલો? આ બાબતે 14 માર્ચના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડા તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખેડાને શિક્ષકો તથા માન્ય સંઘો દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે। અને સાહેબ, આજે જે સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા બાળકોને પ્રવેશવા નતા દીધા, એમની મનમાની કરી હતી ને એમનો પરીક્ષાનો સમય નજીક છે। શું નામનો પરિચય? વિજય કુમાર વિનુભાઈ ગોહિલ અને મારી બેબી 6ઠ્ઠા ધોરણમાં ભણે છે। મારી એક ફરિયાદ એવી છે કે 4થા ધોરણમાં જ્યારે મારી બેબી હતી ત્યારે એક ટીચરે જ્યારે પરીક્ષા ચાલતી હતી, વાર્ષિક પરીક્ષા, એમાં જે મારી બેબી જે લખતી હતી એ પછી એ બેબીનું પેપર, મારી છોકરીનું પેપર લઈને બીજા છોકરાઓને સાહેબ લખાવતા હતા। એની ફરિયાદ કરવા માટે હું પ્રિન્સિપાલ, ત્યારે આ નહોતા નરેન્દ્રભાઈ, બીજું કોઈ હતું, અભિષેક સર હતા, તો હું ફરિયાદ કરવા ગયેલો। તો એ ટાઈમ એવું કહ્યું હતું, ચાલો આપણે અંદર બેસીએ, ચા પાણી કરીએ, પછી વાત કરીએ। મેં ના પાડેલી। તો આ બધી લાલ્યાવાડી ચાલતી હતી, મોબાઈલ ચાલતો હતો, બધું જ ચાલતું હતું। હવે આ સાહેબ છેલ્લા 1 વર્ષથી આવ્યા છે, સ્ટ્રીક કર્યું છે, પ્રાર્થના બરોબર કરે છે, તો અત્યારે છોકરાઓને રોક્યા છે તો સ્કૂલ પડી ગઈ, તારે કેમ કોઈ નતા રોક્યા? સર, આપનું આખું નામ પરિચય? મારું નામ નરેન્દ્ર કુમાર કેશવલાલ પટેલ છે। હું પેટલી શાળામાં આચાર્ય તરીકે બજાવું છું। આજે જે શાળાના સ્ટાફ દ્વારા આપના ઉપર ગંભીર આક્ષેપો થયા છે, શા કારણે? ગયા શુક્રવારે જે સફાઈ અને પ્રાર્થના સભા બાબતે જે શિક્ષકોની બેદરકારી હતી અને એના માટે મેં જે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો, સ્ટાફ મિટિંગ કરી હતી, સ્ટાફ મિટિંગમાં પણ કામની વહેંચણી કરી હતી અને એ રીતે કામ કરવા છતાં પણ કામ સારી રીતે ન થયું અને તેમ છતાં પણ બીજા દિવસે પણ મેં ઠપકો આપ્યો હતો અને એના પરિણામ સ્વરૂપે આ શિક્ષકો ગભરાઈ અને આવેદનપત્ર આપી આવ્યા છે અને આ પ્રશ્ન માત્ર ને માત્ર એમને કામ નથી કરવા બાબતના ઊભા કરેલા છે। અગાઉ પણ સ્કૂલનું નામ સાથે રાખીને આપણા બદનામ કરી રહ્યા છે। બિલકુલ સાચી વાત છે। આગળ જે સોળપુરના વિડીયો પણ ફરતા થયા છે અને આપ સર્વે પબ્લિકે પણ જોયા હશે, તો એમાં હું મારતો નહીં પણ સાથે તમે જુઓ તો બધા શિક્ષકો મારા ઉપર તૂટી પડેલા છે। એ વિડીયો પણ છે, એ પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે અને એ કેસ માન્ય નામદાર હાઈકોર્ટની અંદર એનું સમાધાન પણ થઈ ચૂકેલું છે। તો આ પ્રશ્નમાં જૂની શાળાનું કંઈ પણ લેવું મને યોગ્ય લાગતું નથી અને એ બાબતને ધ્યાન પણ ના લેવી જોઈએ। એ વિડીયો વાયરલ કરવાનું મુખ્ય આ લોકોનું શું કારણ લાગે છે તમને? મુખ્ય કારણ એ છે કે અગાઉ પણ આ આચાર્ય આ રીતે કરીને આવેલા છે, એટલે ગામ લોકો પરિચય? નીરવભાઈ શંકરભાઈ પરમાર, મારા 2 છોકરા સ્કૂલમાં ભણે છે। આ સાહેબ એમની જગ્યાએ કમ્પ્લેટ જ છે। આજુબાજુના શિક્ષકોને એ મોબાઈલ આલતા નહીં, સવારમાં આવે એ ટાઈમમાં ફોન લઈ લે છે। શિક્ષક આ આચાર્ય એમની જગ્યાએ કમ્પ્લેટ જ છે। કેટલી ગામના ગમે તે એમને માનતા હોય પણ આપણે આ શિક્ષક આપણા માટે કમ્પ્લીટ છે, છોકરા માટે। શિક્ષિકાઓ છે એ બાળકો પ્રત્યે કેવું વર્તન કરે અને કેવી રીતે ભણાવે છે? એ એમને કોઈ નોલેજ જ નહીં આપતું, મેડમ કોઈ છોકરાને નોલેજ જ નહીં આપતું। આ સાહેબ જ એમની જાતે બધું એક્યુરેટ કરે છે। શિક્ષિકાઓ શું કરે છે આખો દિવસ? ફોન કોઈનો આવતો નહીં। આ આચાર્ય સાહેબનો ફોન આવે છે અમારા કે ભાઈ આજ મીટિંગ છે, કે આજે આ વસ્તુ છે, તમે આવજો, એમ વાલીન સાહેબ જાતે બોલા।